આજે આ બાળવા મુકામ પવિત્ર પોંછાળી ધરતી જે રમેશભાઈએ જે આ સંત સમાગમ સંત દર્શન અને સત્સંગનો મહેમાન રાખ્યો એ માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. મહાપુરુષે ખૂબ ખૂબ વર્ણન કર્યું પદમાં ગદમાં વાણીમાં આપણા આગળ જો લક્ષમાં આવે તો સખી મારે આજે સોનાનો સૂરજ ઉગ્યો એટલે આજ સોનાનો સૂરજ ઉગ્યો કારણ કે એક પદ અખંડ પદ મહાપુરુષે અર્પણ કર્યું. એ પદને રમેશરામ મહારાજ નામ આપ્યું કારણ કે રમેશભાઈ હતા, રમેશજી હતા, રમેશ લાલ હતા, રમેશ કાકા હતા, રમેશભાઈ હતા, મોહમ્મદ હતા, અનેક પ્રકારના હતા પણ એક કેવલ મહારાજ નામ આપી દીધું. એટલે આ અખંડ પદ આપી દીધું એટલે એ પદ નિભાવશી એવા અમને પૂર્ણ વિશ્વાસ છે. બીજા વ્યાસપીઠેથી પામનાર તમામ મહાપુરુષો પધારેલા ભાઈઓ બહેનો સંત માતાઓ સૌને મારા જય ગુરુ મહારાજ. ગુરુ મહિમા એટલો બધો છે બાપ અપરંપાર. આ વિશ્વની અંદર કદાચ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ હોય તો ગુરુ પદ છે બાપ, એનાથી અધિક કોઈ નહીં. એટલે મહાપુરુષે ગુરુજી કો મહિમા કયો ન જાય, નીતિ નીતિ નિગમ ગુણ ગાય, गुरुजी को महिमा कयो न जाए. सुखदेव योगी जन्म का ताकी रागी जनक सवाई, रागी जगे को ज्ञान बतायो आचम दियो ओळखाई, गुरुजी को महिमा कयो न जाए बाप. એટલે ગુરુનો મહિમા અપરંપાર છે. જેને જેને ગુરુનું લક્ષ્ય લીધું એમને કોટી કોટી વંદન. અને કદાચ કોઈ વિચારમાં રહી જતા હોય તો ઝટ બાપ આ પદ ધારણ કરી લેજો અને તમારું મનુષ્ય જીવન સાર્થક બનાવો. કારણ કે મળ્યો છે કે મળશે, આ વારે વારે આવવાનો નહીં. એટલે મનુષ્ય દેહ જ તમારે સાર્થક બનાવવાનો છે. એ સદગુરુ સંતના શરણમાં જવાના મેળ આવે ભાઈ નથી. ગમે એટલી ઉપાસનાઓ કરો, ગમે એટલો જપ કરો, તપ કરો, નેમ કરો, વ્રત કરો, મેળ આવે એવો નહીં. કેવળ સદગુરુનું શરણું જેને સ્વીકાર્યું ને કોટી કોટી વંદન. અને રહી જતા હોય બાપ સ્વીકારી લીધો. આટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલીએ સદગુરુ મહારાજની.